આ વાર્તા રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા એક હાઈ પ્રોફાઇલ પરિવારની છે. વિચારો, કાલે સવારે જે મંડપમાં શરણાઈઓ વાગવાની હતી, જ્યાં સગા સંબંધીઓની ભીડ વચ્ચે કરોડોનો ખર્ચો કરીને લગ્ન થવાના હતા, એ જ મંડપમાં રાત્રે 3 વાગે સન્નાટો છવાઈ જાય છે. દુલ્હન પોતાના રૂમમાં બેસીને રડી રહી હતી, કારણ કે વરરાજા એટલે કે તેનો થનારો પતિ બીજું કોઈ નહીં પણ દુલ્હનની પોતાની જ સગી નાની બહેન સાથે રાતના અંધારામાં ભાગી ગયો છે. પણ ઊભા રહો, જો તમને લાગતું હોય કે આ પ્રેમ પ્રકરણ છે, ધોખાની સામાન્ય વાર્તા છે, તો તમે બિલકુલ ખોટા છો. કારણ કે આ કિસ્સાની પાછળ એક એવું સત્ય છુપાયેલ હતું જેણે આખા રાજકોટ શહેરના હોશ ઉડાવી દીધા હતા. રાજકોટના જાણીતા બિઝનેસમેન મનસુખભાઈ શાહની મોટી દીકરી અનન્યાના લગ્ન સુરતના મોટા ટેક્સટાઇલ કિંગના દીકરા આરવ સાથે નક્કી થયા હતા. બીજી તરફ મનસુખભાઈની નાની દીકરી રિયા, જે મુંબઈમાં ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી હતી, સ્વભાવે સાવ ચંચળ પણ થોડી ગુમસુમ રહેતી. કાલાવડ રોડ પર આવેલા આઈશાન રિસોર્ટમાં સંગીત સંધ્યા પૂરી થઈ. આખું કુટુંબ ખુશ હતું, પણ રાત્રે આશરે 3:15 વાગે અનન્યાના રૂમમાંથી ચીસ સંભળાઈ. બધા દોડતા પહોંચ્યા. અનન્યાના હાથમાં એક ચિઠ્ઠી હતી અને રૂમમાંથી નાની બહેન રિયા ગાયબ હતી. આરવના રૂમમાં તપાસ કરી તો આરવ પણ ગાયબ. તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. ચિઠ્ઠીમાં રિયાના અક્ષરે લખ્યું હતું, પપ્પા, મને માફ કરજો. હું અને આરવ એકબીજાને પ્રેમ કરીએ છીએ. જો આ લગ્ન અનન્યા સાથે થશે તો અમે જીવી નહીં શકીએ. અમે કાયમ માટે દૂર જઈ રહ્યા છીએ. મનસુખભાઈને હાર્ટ એટેક આવતા રહી ગયો. બંને પરિવાર વચ્ચે બબાલ થઈ. સુરતવાળા આબરૂ જોવાની બીકે રાત્રે જ ગાડીઓ લઈને નીકળી ગયા. અનન્યા રૂમમાં પૂરાઈને રડવા લાગી. સવારે આ વાત મીડિયા કે સંબંધીઓમાં ફેલાય નહીં એટલે મનસુખભાઈએ પોતાના ખાસ મિત્ર અને પ્રાઇવેટ ડિટેક્ટિવ વિક્રમ રાઠોડને તાત્કાલિક બોલાવ્યો. વિક્રમે ઘટના સ્થળે આવીને તપાસ શરૂ કરી, પણ જેમ જેમ એ ઊંડો ઉતર્યો તેમ તેમ વાર્તા વધારે ગૂંચવાતી ગઈ. પહેલી શંકા. વિક્રમે આરવના કબાટ તપાસ્યા. જો આરવ ભાગવાનો પ્લાન બનાવી રહ્યો હતો તો તેના કપડાં, પાસપોર્ટ અને મોંઘી ઘડિયાળ કબાટમાં જ કેમ પડી હતી? કોઈ ભાગી જાય તો ખાલી હાથે? બીજી શંકા. રિયાએ લખેલી ચિઠ્ઠીના અક્ષર મેચ થતા હતા, પણ કાગળ પર નીચેના ખૂણામાં એક નાનો લોહીનો ડાઘ હતો. ત્રીજી શંકા. રિસોર્ટના સીસીટીવી કેમેરામાં રાત્રે 2:30 થી 3:30 વાગ્યા સુધી અચાનક જ ટેકનિકલ એરરના નામે બંધ થઈ ગયા હતા. વિક્રમે આરવ અને રિયાના કોલ ડિટેલ્સ કાઢ્યા. આરવ અને રિયા વચ્ચે છેલ્લા 6 મહિનામાં એક પણ ફોન કોલ કે મેસેજની આપ-લે થઈ નહોતી. જો એ બે વચ્ચે પ્રેમ પ્રકરણ હતું તો કોમ્યુનિકેશન ક્યાં હતું? વિક્રમે મોટી બહેન અનન્યાની પૂછપરછ કરવાનું નક્કી કર્યું. અનન્યા આછું લૂછતા બોલી, સર, રિયા મુંબઈથી આવી ત્યારથી જ આરવ સાથે છાનીમાની વાતો કરતી હતી. મને શંકા હતી, પણ મેં પપ્પાની ઇજ્જત ખાતર મૌન ધારણ કર્યું. મને ખબર નહોતી કે મારી સગી જ બહેન મારું ઘર ભાંગશે. વિક્રમ અનન્યાના રૂમમાંથી બહાર નીકળતો હતો ત્યાં જ તેની નજર ટેબલ પર પડેલી એક દવાઈની બોટલ પર પડી. એ એક ખૂબ જ કડક સેડેટિવ એટલે કે ઊંઘની ગોળીઓ હતી. વિક્રમે તરત જ રિસોર્ટના હાઉસકીપિંગ સ્ટાફની કડક પૂછપરછ કરી. એક વેઇટરે ગભરાતા કીધું, સાહેબ, રાત્રે 1:30 વાગે અનન્યા મેડમે મારી પાસે આરવ સાહેબના રૂમમાં મોકલવા માટે 2 ગ્લાસ સ્પેશિયલ શેક મગાવ્યો હતો. વિક્રમનું મગજ ચક્રાવે ચડ્યું. જો આરવ અને રિયા ભાગી ગયા છે તો કૌટુંબિક ડ્રામાની પાછળ કોઈ મોટું ષડયંત્ર રમાઈ રહ્યું છે. વિક્રમે રિસોર્ટના સિક્યોરિટી રૂમમાં જઈને આખા રિસોર્ટનો મેપ જોયો. તેણે જોયું કે રિસોર્ટના પાછળના ભાગે એક જૂનું ભોંયરું છે જે હાલ બંધ પડ્યું છે. વિક્રમ ટોર્ચ લઈને એકલો જ ભોંયરા તરફ ગયો. ભોંયરાનો લોક તોડેલો હતો. અંદરથી જ ઘણસવાનો અવાજ આવતો હતો. વિક્રમે અંદર જઈને જોયું તો તેના હોશ ઉડી ગયા. ત્યાં આરવ અને રિયા 2 જણા દોરડાથી બાંધેલા હતા અને તેમના મોં પર ટેપ લગાવેલી હતી. વિક્રમે તરત જ બેયને મુક્ત કર્યા. આરવ બેભાન જેવો હતો, કારણ કે તેને ભારે માત્રામાં ઊંઘની દવા આપવામાં આવી હતી. પણ હવે સૌથી મોટો સવાલ એ હતો કે જો આરવ અને રિયા ભાગ્યા નથી અને ભોંયરામાં બાંધેલા હતા, તો પછી એ ચિઠ્ઠી કોણે લખી, સીસીટીવી કોણે બંધ કર્યા અને આ બધું નાટક શા માટે કરવામાં આવ્યું? વિક્રમ આરવ અને રિયાને લઈને સીધો બધાની સામે મંડપમાં આવ્યો. આખા પરિવારના પગ તળેથી જમીન ખસી ગઈ. વિક્રમે અનન્યા સામે જોઈને કીધું, નાટક પૂરું થયું અનન્યા, હવે તારો અસલી ચહેરો બધાને બતાવી દે. મનસુખભાઈ બોલી ઉઠ્યા, વિક્રમ, આ શું બોલે છે? અનન્યા તો પોતે પીડિત છે.
વિક્રમે રહસ્ય પરથી પડદો ઉચક્યો. ના મનસુખભાઈ, આ આખો ખેલ અનન્યાનો હતો. આરવ અને રિયા એકબીજાને પ્રેમ નહોતા કરતા, પણ અનન્યા બીજા જ કોઈ છોકરાને પ્રેમ કરતી હતી. પણ આ તમારા ડરથી એ લગ્નની ના પાડી શકતી નહોતી. અનન્યા જાણતી હતી કે જો એ પોતે લગ્ન તોડશે તો સમાજમાં એની બદનામી થશે, એટલે એણે આવો પ્લાન બનાવ્યો જેથી દોષનો ટોપલો રિયા અને આરવના માથે ઢોળાઈ જાય. અનન્યાએ રાત્રે આરવના શેકમાં ઊંઘની દવા મિલાવી દીધી હતી જેથી બેભાન થઈ જાય. પછી તેણે પોતાની નાની બહેન રિયાને રડવાનું નાટક કરીને પોતાના રૂમમાં બોલાવી તેને સરપ્રાઈઝ ગિફ્ટ આપવાના બહાને પાછળથી બેભાન કરી દીધી. તેણે રિયાને બેભાન હાથમાં પેન પકડાવીને તેના હાથથી જ ચિઠ્ઠી લખાવી દીધી. એ દરમિયાન રિયાના નખ વાગવાથી કાગળ પર લોહીનો દાગ પડી ગયો હતો. રિસોર્ટના એક બુટલેગર કર્મચારીને પૈસા આપીને સીસીટીવી બંધ કરાવ્યા અને આરવ રિયાને ભોંયરામાં ફેંકાવી દીધા. પ્લાન એવો હતો કે સવારે આબરૂ બચાવવા લગ્ન કેન્સલ થઈ જાય. આરવ રિયા બદનામ થઈ છે અને અનન્યા સાવ નિર્દોષ સાબિત થઈને પોતાના પ્રેમી પાસે જતી રહે. આખી પંચાયતમાં સન્નાટો છવાઈ ગયો. મનસુખભાઈ પોતાની દીકરી અનન્યા સામે અવાક બનીને જોઈ રહ્યા. અનન્યાની આંખોમાં હવે પસ્તાવાના સાચા આંસુ વહી રહ્યા હતા. પણ રહસ્યનો ખેલ ખતમ થઈ ચૂક્યો હતો. ક્યારેક આંખે દેખાયેલું સત્ય અને કાગળ પર લખાયેલા શબ્દો પણ જૂઠ હોઈ શકે છે. સંબંધોમાં પોતાના સ્વાર્થ માટે રચાયેલું ષડયંત્ર ગમે એટલું ઊંડું હોય, પણ સત્યનો સૂરજ એક દિવસ બહાર આવીને જ રહેશે. જો તમને મારી વાર્તા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો.